કુંડાળ ગામમાં કલા ભગત નામના શ્રીજી મહારાજના પરમ ભક્ત રહેતા હતા. સરળ જીવન, સત્યનો માર્ગ અને ભગવાનમાં અખંડ વિશ્વાસ એ જ તેમનું બળ હતું. વોલ્યુમ વધારજે. જય શ્રી સ્વામિનારાયણ દેવજીભાઈ, કેમ છો? એ રામ રામ કલા ભગત, સૌ સારાવાના છે. ગરબા સારું ચાલે છે ને ભાઈ? હા દેવજીભાઈ, મહારાજની દયાથી બધે શાંતિ છે. આ કલા ભગત બહુ સારા માણસ છે હો. હા, સાચી વાત છે. મહેનત કરે, ભજન કરે અને મહારાજમાં જીવ મૂકે. જય સ્વામિનારાયણ ભગતજી, કેમ છો? ઘર વ્યવહાર બધું કુશળ મંગળ છે ને? જય શ્રી સ્વામિનારાયણ. આ જમીન, આ જીવન બધું મહારાજની કૃપા છે. અરે રાઘા, આ જો, આ છે કાગળિયું જે કલા ભગતના ખેતરનો કાયમી કબજો આપણને સોંપે છે. એ ભોળો રોજ સ્વામિનારાયણ સ્વામિનારાયણના પટારા લગાવી રહ્યો છે, પણ એ આજે એના ખેતરના પટારા આપણા હાથમાં છે. કલા ભગત, આ જમીન હવે અમારી છે. અમે કાયદેસર કાગળ પણ બનાવી લીધા છે. શું કહો છો? આ તો મારા હકની જમીન છે, પરંતુ મારી પાસે કોઈ કાગળો નથી. કલા ભગત, અમે ખરા કે ખોટા, હવે આ જમીન અમારી કહેવાશે. તું કંઈ સાબિત નહીં કરી શકે. તારી પાસે હવે એક જ અઠવાડિયાનો સમય છે. જમીન ખાલી કરીને આપી દેજે. આ શું થઈ રહ્યું છે ભાઈ? આવા ગરીબ ભગવાનના ભગત જોડે આવો અન્યાય? ભગવાન અને સત્ય મારા પક્ષે છે. ભલે મારી પાસે કાગળો ના હોય, પણ હું આ અન્યાય સામે શાંત નહીં બેસું. હું પંચાયત પાસે જઈશ. ભગવાન આપણી જોડે છે બેટા. મહારાજના આશ્રયનું બળ રાખશું તો આપણો કોઈ વાડ પણ વાંકો નહીં કરી શકે. રડતા જોઈ મદદ કરી મુરારી. સંબંધીઓએ ખોટા અને ગેરકાયદેસર દસ્તાવેજો બનાવી કલા ભગત સાથે અન્યાય કર્યો. કલા ભગત પાસે પુરાવા ન હોવાથી તેમને ઘણું દુઃખ સહન કરવું પડ્યું. કલા ભગત, ઝઘડો શા માટે કરો છો ભાઈ? જમીન જવા દો. અમે આ જેઠો અને રાઘાને બહુ સારી રીતે જાણીએ છીએ. એ લોકો જોડે વેર પાડવામાં જીવ પણ જોખમમાં મુકાશે. જીવતા રહેશો તો ફરી કમાઈ લેશો. અને આ પંચાયત તો શું કરશે એ પણ ખબર નથી. જમીનથી મોટું સત્ય છે. હું સત્ય છોડીને ડરું નહીં. પણ જો કઠિન પરીક્ષા આવશે તો? મારા મહારાજ છે મારી જોડે. હું સત્ય માટે ઊભો રહીશ. ઠીક છે, અમે પ્રાર્થના કરીશું કે આ કાળિયો કાનો તમારું રક્ષણ કરે. કલા ભગત પંચાયત મુખીના ઘરે ન્યાય માટે જાય છે. રામ રામ કલા ભગત, કેમ આવવાનું થયું? જય શ્રી સ્વામિનારાયણ મુખી. મારી સાથે અન્યાય થઈ રહ્યો છે. મારા સગાવાલા મારા બાપ દાદાની જમીન હડપી લેવાના કાવતરા કરી રહ્યા છે. તમે મને ન્યાય અપાવો. શું વાત કરો છો? કેમ, શું થયું? મારા કુટુંબીઓ જેઠો અને રાઘો ખોટા કાગળિયા બનાવીને મારા ખેતરને પડાવી રહ્યા છે. હું પંચાયત સાથે વાતચીત કરીને નિર્ણય લઈશ. પેલા લાંચ નો લેતો હા. જેઠો અને રાઘો મુખીના ઘરે જાય છે. એ રામ રામ મુખી, કેમ છો? બોલો, કેમ આવવાનું થયું? મુખી, અમારી પાસે કલા ભગતના ખેતરના કાગળિયા છે જેમાં અમારું નામ બોલે છે. આ કાગળિયા ક્યાંથી આવ્યા? અત્યાર સુધી તો કોઈ કાગળિયા નહોતા કર્યા.
પટેલ, અમારું તો બધે ઉપજે છે. આ કાગળિયા પણ અમે ગોઠવી લીધા છે. હવે તમે જરા અમારું ધ્યાન રાખજો. તમે અમને સાચવશો તો અમે પણ તમને માથે રાખીશું. મુખી, એવો કોઈક રસ્તો કાઢજો કે કલા ભગત પાછા પડે. માયરા લોચા અમને તો. બંને પક્ષ પોતાની વાત કહો. આ જમીન અમારી છે, અમારી પાસે કાગળિયા છે. ના, આ મારી પેઢીની જમીન છે. મારા બાપ દાદાઓએ કાગળિયા કરાવ્યા નથી, પણ હું ભગવાનને સાક્ષી રાખીને કહું છું કે આ જમીન મારી છે. સાચું કોણ છે એ જાણવા પરીક્ષા લેવા છે. કલા ભગત, આ લોકો પાસે કાયદેસરના કાગળિયા છે, પણ તમે સમ ખાઓ અને એમાંથી પસાર થશો તો પંચાયત નિર્ણય તમારી તરફમાં આપશે અને જમીન તમારા હકમાં રહેશે. હું સમ ખાવા તૈયાર છું. પંચાયતને જે પરીક્ષા કરવી હોય એ મને મંજૂર છે. આગથી તપેલો લોખંડનો ગોળો હાથમાં ઉપાડવો પડશે. શું વાત કરો છો ભાઈ? ના રે ના, આ તો બહુ ભયંકર છે. કલા ભગત, ના પાડો, જમીનને જવા દો. અને હાથ બળી જશે ને જીવ જશે. મહારાજ અને સત્ય મારી સાથે છે. હું કોઈ જાતની અનિતિ નથી કરી. હું પરીક્ષા આપવા તૈયાર છું. સારું, તો કાલે સવારે પંચાયત તમારા ખેતર ભેગી થશે અને નિર્ણય લેશે. હે શ્રીજી મહારાજ, મારા જીવનની દોરી તારા હાથમાં છે. આ તારા ભક્તની લાજ રાખજે. પ્રભુ તમ વિના મારું કોણ છે, તમે જાણો છો. હરી હરી પરિવારમાં તમે સાર છો, સંસારના આધાર છો. મારા પ્રાણ તણા તમ પ્રાણ છો, તમે જાણો છો. હરી હરી. કલા ભગત, જો તું સાચો છે તો આ ઉપાડ. કલા ભગત, હજુ વિચારી જુઓ. અરે ભગત, હું તમને મારા ત્યાં કામે રાખીને મહેનતાણું આપીશ. જીવ ખોશો તો શું કરશો? હે ભગવાન, હવે તમારા હાથમાં છે. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. મુખી, આ જોઈ લો. મહારાજની કૃપાથી મને કશું નથી થયું. અલા, આ તો ગજબનો ચમત્કાર થયો હો. એ સ્વામિનારાયણ ભગવાનની જય હો! સ્વામિનારાયણ ભગવાનની જય હો! આ સત્ય અને દ્રઢ આશ્રયનો વિજય છે. જમીન કલા ભગતને પરત આપવામાં આવે છે. અમે ખોટા હતા. કલા ભગત, તમારી જીત થાય છે. ના, આ મારી જીત નથી, મહારાજની કૃપા છે. કલા ભગત, અમને માફ કરો, અમને માફ કરો કલા ભગત. અમે તમારો દ્રોહ કર્યો છે, અમે તમારા ઉપર અન્યાય કર્યો છે, અમને માફ કરો. તમારી ભક્તિ, નિષ્ઠા અને ભગવાન પરનો અડગ વિશ્વાસ અદ્ભુત છે કલા ભગત. આજે અમને સમજાયું કે સાચો આશરો તો ભગવાનનો જ છે. કૃપા કરીને અમને પણ સ્વામિનારાયણના સત્સંગી બનાવો કલા ભગત.
ભાઈઓ, શ્રીજી મહારાજના આશ્રયમાં આવશો તો જીવન ધન્ય બની જશે. ભગવાનને રાખશું તો અંતે બધું સારું થશે. જમીન જાય તો પાછી મળી શકે. પણ જો ભગવાનનો આશરો ગયો તો બધું જ ગયું સમજો. આ પ્રસંગ આપણને શીખવે છે કે ભગવાનમાં અડગ વિશ્વાસ રાખનારની ભગવાન સ્વયં રક્ષા કરે છે. સત્ય માટે ઊભા રહો, ભગવાનને રાખો, આપણું સર્વ રીતે સારું થશે. સ્વામિનારાયણ ભગવાનની